Painted, painless learning. દાખલા નંબર 7. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર છે, તો તેનું ઘનફળ શોધો. તો આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ગોળાનું, એના ઉપરથી ત્રિજ્યા ગોતવાની, ત્રિજ્યા મળી ગઈ પછી ઘનફળ ગોતવાનું. સમજાઈ ગયું કે નહીં? કારણ કે ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર, સોરી 1/3 નહીં, ગોળો છે એટલે નહીં, ગોળો છે બેટા, 4/3 પાઈ આર ઘન, હે ને? આ ઘનફળનું સૂત્ર છે. પણ એના માટે આપણને શું જોશે? આર જોશે. દાખલામાં આર નથી આપ્યો, દાખલામાં શું આપ્યું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉપરથી આર ગોતવાનું અને આર ઉપરથી આપણે ઘનફળ ગોતવાનું. તો ધ્યાન રાખો, હું અહીંયા લખું છું, વક્ર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે? 154. હા કે ના? આગળ વ્યા જઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 154. 4 એમ નમ, પાઈની કિંમત 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 100. હવે આને આમ ફેરવી નાખીએ, આર સ્ક્વેર એમ નમ રાખીએ, 154 એમ નમ, 7 ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં, 4 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, તો 4 ગુણ્યા 22. હજી એક વખત એમનેમ જુઓ, અહીંયા ધ્યાન રાખો, 154 એમનેમ મૂક્યા, 7 ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યો, 4 અને 22 ગુણાકાર હતો, આ બાજુ હોય તો ભાગાકાર. હવે આપણને ખબર છે કે 154 ભાગ્યા 11 કરીશું તો 14 જવાબ આવશે. 11 એકા, અહીંયા વધ્યા 4, ઉપરથી ઉતાર્યા 4, 11 ચોક 44. કેટલો જવાબ આવ્યો? 14. કોઈને કઈ ડાઉટ છે? તો આને કટ કર્યા એટલે જવાબ આવ્યો 14. 11 ના ઘડિયામાં 22 ક્યારે આવશે? 11 દુ 22, 2 સત્તા 14. હાલો, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સત્યો એના છેદમાં કેટલા? 4. હવે આર બરાબર વર્ગમૂળ કાઢવાનું, 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2. ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે ઘનફળ ગોતવાનું છે, તો ઘનફળનું સૂત્ર મેં અહીંયા લખેલું જ છે. શું છે ઘનફળનું સૂત્ર? 4/3 પાઈ આર ઘન. 4/3 એમ નમ, પાઈ એટલે 22/7. આર નો ઘન એટલે કોણ લખવાનું? 7/2. કેટલી વાર? 3 વાર. કેટલી વાર લખવાનું? હાલો ધ્યાન રાખજો, 2 દુ એટલે આવડા 4 ને ઉપરના 4 ઉડ્યા. સમજાણું કે ન સમજાણું? ડાયરેક્ટ. પછી અહીંયા 2 ભાગ્યા 22, 22 ભાગ્યા 2 કરો એટલે 11, 7 7 11 એમનેમ ગુણ્યા સત્યો એને ભાગ્યા કેટલા કરવાના? 3. 49 ગુણ્યા 11 કરી નાખીએ આપણે, પેલા 0, 1 9 9 1 ચોખ્ખું 4, 1 9 9 1 ચોખ્ખું 4, 9 એમનેમ, 9 ને 4 13, વધી પડી 1, 4 ને 1 5, એટલે કેટલો જવાબ આવ્યો? 539/. હવે હું ભાગાકાર કરું છું, અહીંયા રફ કરી નાખું ને. હાલો ધ્યાન રાખો, શું છે ભાઈ? 539 ભાગ્યા 3, 3 એકા 5 માંથી 3 જાય, ઉપરથી ઉતાર્યા 3, 3 સત્તા કેટલા વધ્યા? 2, ઉપરથી ઉતાર્યા 9, બરાબર. એ ભાઈ હા, ઇધર ધક ધક હોને લગા ભાઈ. લે ભાઈ લે, મૂક ઉપર બેટા. ઈ નવડો છે, 4 નથી. કેટલા છે આ? નવડો, એટલે નવડો નીચે ઉતર્યો. હાલો, ઇધર ધક ધક હોને લગા. 3 નવા 27. મેં કીધું આ શું થયું? કેટલા વધ્યા? 2. બસ આ જ જવાબ. ધ્યાન રાખો કેમ મૂકવાનું. 3 એમનેમ, જે શેષ વધી અંશમાં મૂકવાની અને જે ભાગફળ આવ્યું હોય એ વચ્ચે મૂકવાનું. હાલો ડન છે? હજી એક વાર, 3 છે એ છેદમાં, શેષ વધી અંશમાં, જે ભાગફળ છે એ વચ્ચે, એટલે 179, 2/3. હજી એક વાર, 3 આરે ભાગાકાર કર્યો હતો, અહીંયા છેદમાં 3 છે એટલે 3 મૂકી દેવાના. શેષ કેટલી વધી એ અંશમાં મૂકવાની. ભાગફળ જવાબ કેટલો આવ્યો? 179, એ વચ્ચે મૂકી દેવાનું. અહીંયા જે છે સેમી, આપણે ઘનફળ ગોતીએ છીએ એટલે લખવાનું સેમી ઘન. દાખલો થઈ ગયો પૂરો. Painted, painless learning.